ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શિવ ભક્તો આજે હું તમને મલ્લિકાર્જુનમ જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથા શિવ મહાપુરાણના આધીન સંભળાવું છું, તો વિડીયો ધ્યાનથી સાંભળજો. શિવ ભક્તો, શ્રી શૈલ શિખરના દર્શન કરવા માત્રથી જ સર્વ દુઃખો દૂર થઈ જાય છે અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તેને મુક્તિ મળે છે અને પુનઃ જન્મ લેવાની જરૂર રહેતી નથી. કૈલાસમાંથી ભગવાન શંકર શા માટે શૈલ ઉપર એટલે કે શૈલ પર્વત ઉપર પધાર્યા તેની કથા આ પ્રમાણે છે, તો ધ્યાનથી સાંભળજો. શિવજીના કહેવાથી કાર્તિકે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળેલા. કૈલાસમાં આવ્યા ત્યારે ગણપતિના વિવાહની વાત સાંભળી તેમને ખૂબ ખેદ થયો એટલે કે ખૂબ દુઃખ થયું અને રિસાઈને તે દક્ષિણમાં કોચ પર્વત પર ચાલ્યા ગયા. પાર્વતીજી અતિ દુઃખી થયા. ભગવાન શંકરે કાર્તિકેય પાસે દેવર્ષિઓને મોકલ્યા, પરંતુ કુમાર કાર્તિકેય આવ્યા નહીં. આખરે તેમને મનાવવા પાર્વતી અને શિવજી કોચ શૈલ પર્વત પર ગયા. તેમને ખૂબ જ સમજાવ્યા, પરંતુ તેઓ શૈલ પર્વતથી 3 યોજન દૂર જતા રહ્યા. આથી ભગવાન શિવ અને પાર્વતી જ્યોતિર્મય સ્વરૂપ ધારણ કરી શૈલ પર્વત પર જ રહ્યા. આ મલ્લિકાર્જુનમ જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતમાં તમિલનાડુ પ્રદેશમાં કૃષ્ણા નદીના તટ ઉપર શ્રી શૈલ પર્વત ઉપર આવેલ છે. પ્રસ્તુત પર્વત દક્ષિણના કૈલાસ તરીકે પ્રસિદ્ધ છે. અહીં જે માનવ શિવ પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. આંધ્રપ્રદેશમાં કુર્નુક સ્ટેશનની બસ દ્વારા જવાય છે. આ સ્થળ નૈસર્ગિક વાતાવરણથી સભર અને નયન રમ્ય છે. ભગવાન શંકરનું ભગવાન શિવજીનું આ મલ્લિકાર્જુનમ નામક લિંગ શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગમાં બીજું ગણાય છે. તેનું અર્ચન, પૂજન, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરનારનું કલ્યાણ થાય છે. તો શિવ ભક્તો, શ્રી મલ્લિકાર્જુનમ જ્યોતિર્લિંગની પ્રાગટ્ય કથા આ પ્રમાણે હતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. આજે બસ આટલું જ. ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ તો ભવ ટૂંકો પડે. બધા ભક્તોને હર હર મહાદેવ. હર. ઓમ નમઃ શિવાય.